ગોગડી હાવ કંટાળી ગયો છું હવે હું. કોણથી કંટાળી ગયા છો તમે? તારથી કંટાળી ગયો છું ગોગડી. ભણવાનો તો બહુ ઢઢો હતો, પરાણે તારીખ લીધી હતી મારા બાપ પાસેથી, અને હવે તમને મારથી કંટાળો આવે છે. વયા જાવ અહીંથી, નકર એક સૂતો સમસો હમણાં જડબા માથે નાખીશ ને તો જડબું ભાંગી નાખીશ. નીકળો. ગોગડી મનીષા, મારે ફરવા જવું છે તો હું જાઉં. કઈ જગ્યાએ જવાનું છે? રાજસ્થાન જવાનું કહેતા હતા. કેટલા જણા જવાના છો? 5 જણા. કોણ કોણ જવાનું છે? હું, કાળુ, ટકો, મૂકો અને પકો. ઈ બધાની વાઈફ ને ખબર છે કે તમે જવાના છો? હા, ખબર જ હોય ને. હું ફોન કરીશો? હા, કરજે ને, વિડીયો કોલ કરજે. ક્યારે જવાના છો? કાલે. આવવાનું ક્યારે? 3 દિવસ રહીને. કેટલા રૂપિયા થશે? 12-15 હજાર. કેમાં જવાના છો? આપણી ગાડી લઈને. નથી જવાનું. ના પાડવી હતી તો આટલું બધું હું પૂછું. તમે દર વખતે કહેતા હતા ને કે મને પૂછા વગર જ સીધી ના પાડી દે છે, તો આ વખતે બધું પૂછીને ના પાડી. ભાવેશ, તમને ખબર હે શું હેલ્મેટ કેવું લાગે? કેવું લાગે? હાહુ જેવું. ચમ હાહુ જેવું એટલે? આખો દિવસ માથે ને માથે જ હોય. કેવો કંટાળો આવે. ભાવેશ, તમને ખબર હે શું હેલ્મેટ કેવું? નાટકો પૂરા થઈ ગયા તમારા? એનો ઘરવાળો છેલ્લે તો પુરુષ જ ને. કોણ કે છે પુરુષ? બાયલા જેવો માણસ છે હાવ. આ એ જ બાઈલાએ રિયા ભાભી એમ કીધું ને કે 3 દિવસ ઘરે રહો તો મને આરામ મળે. મોટે ના પાડી દીધી. બોલો શું વાત કરે છે? હાવ નક્કામો માણસ છે. આટલું રૂપાળું, આટલું સારું બૈરું મળ્યું છે ને તો એને કદર નહીં. પૈસામાં જીવ છે માણસને. બોલ. અરે જવા દે એને કે તું જા નોકરી. બેઠો છે એનો કોણ? પડોશી. પડોશી હજી જીવો છે. પહેલો હગો એટલે પડોશી. હું કરે એમની મદદ. આપણે કઈ કરવાનું નહીં. હું મરી જતી તો મરી જાય. આપણે શું? એટલે આવા શબ્દો અત્યારે ના બોલાય. એને ફ્રેક્ચર થયું છે પગે. તું એક કામ કર, હું જઈ આવું છું. એમની ખબર. ક્યાંય જવાનું નહીં તમારે. મારું મગજ ના ફેરવો. જાઓ અહીંયાથી યાર. હા, જઈ આવું. ક્યાં જાવ છો? ક્યાંય જવાનું નહીં. અહીંયા ને અહીંયા બેહી રહો તમે ઘરમાં.